હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ ક્લાસીસમાં આપણે રાની કી વાવ જે યુનિટ 5 છે તેની હાફ સ્ટોરી આપણે જોઈ હતી. તો ફ્રેન્ડ્સ, બાકીની જે સ્ટોરી છે તે આજે આપણે કન્ટિન્યુ કરીશું. તો ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટમાં there are nearly 400 big sculpture, આ પેરેગ્રાફ લાસ્ટમાં આપણે જોયો હતો. they display splendid artistic marvel on the stone. તો ફ્રેન્ડ્સ, આજે આપણે ઇનફેક્ટ ધ વાવ ઇઝ સોલી ત્યાંથી કન્ટિન્યુ કરીશું. ફ્રેન્ડ્સ, હું તમને કહ્યું હતું તેમ કે સ્ટોરીની અંદર જે આવતા વર્ડ્સ છે ઘણા ડિફિકલ્ટ છે અને તે તમારે નોટબુકમાં લખવાના છે અને તેને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો ફ્રેન્ડ્સ, સ્ટોરી ચાલુ કરીએ આપણે. ઇનફેક્ટ ધ વાવ ઇઝ સોલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. ફ્રેન્ડ્સ, સોલી એટલે માત્ર કાં તો ફક્ત તમે લઈ શકો છો, અને ડેડિકેટેડ એટલે કે સમર્પિત કરેલી છે, વર્ણન કરેલું છે કે હકીકતમાં આ વાવ સંપૂર્ણપણે વિષ્ણુને સમર્પિત કરેલી છે. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ એન્ડ પોસ્ચર્સ. ફ્રેન્ડ્સ, શેપ એટલે કે આકાર અને પોસ્ચર્સ એટલે કે મુદ્રા. તો ફ્રેન્ડ્સ, અહીંયા વિષ્ણુને વિભિન્ન આકારોમાં અને મુદ્રાઓમાં જોઈ શકાય છે. આફ્ટર ફ્રેન્ડ્સ, નેક્સ્ટ પેજ પર હવે જોજો. આફ્ટર વિષ્ણુ, નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઓફ પાર્વતી. કે વિષ્ણુ પછી બીજી અગત્યની મૂર્તિ પાર્વતીની છે. નિયરલી 15 ગેલેરીઝ have the sculptor of Parvati. કે લગભગ 15 પાર્વતીની મૂર્તિઓ અહીં આપી છે. 12 સ્ટેચ્યુ ઓફ ગોડેસ ગૌરી ટુગેધર એટ ધ સેમ પ્લેસ આર રેરલી ફાઉન્ડ એનીવેર. ફ્રેન્ડ્સ, રેરલી એટલે ઘણી મુશ્કેલીથી જે વસ્તુ મળી આવે તેને આપણે રેર કહીએ છીએ. કે ગૌરી દેવીની 12 મૂર્તિઓ એક સાથે એક જ જગ્યાએ જોવા મળે છે, જે બીજે ભાગ્યે જ જોવા મળે છે, એટલે કે ઘણી મુશ્કેલીથી મળી આવે છે બીજી જગ્યાએ. ધ સન ઓફ ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ. કે મોઢેરાનું સૂર્ય મંદિરમાં પણ તે છે. ધીઝ વાવ હેઝ ઓલ્સો ઓલ ધ 12 સ્ટેચ્યુ ઓફ ગૌરી, નેમલી ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રીયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંદા, તોતલ. ફ્રેન્ડ્સ, આ ટોટલ આપણે એમ ટોટલ બોલીએ છીએ, પરંતુ અહીં આ તોતલ બોલવાનું છે, એટલે કે તલવારનો ત આવશે ફ્રેન્ડ્સ અહીં. તોતલ એન્ડ ત્રિપુરા. કેમ કે આ તોતલ એક પાર્વતીનું નામ છે, એટલે તોતલ આવશે ફ્રેન્ડ્સ, ખાસ યાદ રાખજો. આ વાવમાં ગૌરીની 12 મૂર્તિઓ આવેલી છે, જેમના નામ છે ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રીયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંદા, તોતલ અને ત્રિપુરા. Beside, there are many statues of God and goddesses. ફ્રેન્ડ્સ, ગોડ એટલે
દેવો અને ગોડેસીસ એટલે દેવીઓ. આ ઉપરાંત દેવ અને દેવીઓની ઘણી મૂર્તિઓ પણ આવેલી છે. સચેસ ગણેશા, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વરાહી, મહાલક્ષ્મી, કુબેર એક્સેટ્રા. તો ફ્રેન્ડ્સ, જેવી કે બીજી બધી મૂર્તિઓ ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર વગેરે જેવી બીજી બધી પણ ઘણી દેવો અને દેવીઓની મૂર્તિઓ અહીં આવેલી છે. There are also some of the rare sculpture of God. કે કેટલાક દેવોના ઘણા મુશ્કેલીથી મળી આવે છે તેવા શિલ્પો પણ અહીં આવ્યા છે. Here one can find the statue of Lord Buddha with 4 hands. કે અહીં 4 હાથવાળા ભગવાન બુદ્ધનું શિલ્પ પણ છે. The statue of Ram with sword and shield. ફ્રેન્ડ્સ, sword એટલે કે તલવાર અને shield એટલે ઢાલ. ફ્રેન્ડ્સ, તલવારની સાથે એક ઢાલ હોય છે જે રક્ષણ કરવા માટે હોય છે. તો તે ઢાલને અંગ્રેજીમાં શિલ્ડ કહે છે અને તલવારને સ્વોર્ડ કહેવાય છે. કે તલવાર અને ઢાલથી સજ્જ એવા ભગવાન રામની મૂર્તિ પણ અહીં છે. ધ સ્ટેચ્યુ ઓફ સન ઇન ફોર્મ ઓફ તપસ્વી. કે તપસ્વી વેશમાં સૂર્યની મૂર્તિ. ધ સ્ટેચ્યુ ઓફ શિવ વિથ બીડ્સ ઇન હિઝ હેન્ડ. ફ્રેન્ડ્સ, બીડ્સ એટલે કે માળા. કે અહીં હાથમાં માળા ધારણ કરેલ શિવની મૂર્તિ પણ છે. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ with soft and gentle expression rather having hard and stern look etc. કે ખૂબ જ ગુસ્સાવાળા અને કઠોર દેખાવને બદલે સૌમ્ય અને નમ્ર દેખાવવાળા પરશુરામની મૂર્તિ પણ અહીં જોઈ શકાય છે. ફ્રેન્ડ્સ, જેન્ટલ એટલે કે નમ્ર અને હાર્ડ એટલે કે સખત, સ્ટર્ન એટલે ગુસ્સાવાળા. તો અહીં કઠોર અને ગુસ્સાવાળા દેખાવને બદલે સૌમ્ય અને નમ્ર દેખાવવાળા પરશુરામની મૂર્તિ પણ જોઈ શકાય છે. Some of the sculpture display contemporary lifestyle, folktales, animals and human instinct etc. ફ્રેન્ડ્સ, લાઇફસ્ટાઇલ એટલે કે જીવનશૈલી અને ફોકટેલ્સ એટલે કે લોકવાર્તાઓ. ફ્રેન્ડ્સ, કેટલાક શિલ્પો અને કન્ટેમ્પરરી એટલે કે તત્કાલીન, કેટલાક શિલ્પો તત્કાલીન જીવનશૈલી, લોકવાર્તાઓ, પ્રાણી અને મનુષ્યની લાગણીઓ વગેરેને પ્રદર્શિત કરે છે. The reveal artistic vision and unique imagination of the sculptor. ફ્રેન્ડ્સ, રિવેલ એટલે કે રજૂ કરવું. કે તેઓ શિલ્પકારોની કળાસભર દ્રષ્ટિ અને અજોડ કલ્પના શક્તિને રજૂ કરે છે. There are nearly 300 statues of અપ્સરા. કે અહીં લગભગ અપ્સરાઓની 300 મૂર્તિઓ છે. The sculptor presented a vast range of emotions and feeling on the faces of અપ્સરા. કે અપ્સરાઓના મુખારવિંદ પર શિલ્પીઓએ મનોભાવ અને લાગણીઓને વિશાળ રીતે રજૂ કરી છે. The display variety of different modes and situations. Friends, variety એટલે કે વિભિન્ન આકારો. તેઓ વિભિન્ન આકારો અને પરિસ્થિતિને વૈવિધ્યપૂર્ણ રીતે પ્રદર્શિત કરે છે. એટલે કે જે અપ્સરાની મૂર્તિઓ આવી છે તે અલગ અલગ એમના ફેસના એક્સપ્રેશન દ્વારા રજૂ કરવામાં આવી છે. મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર. મોટાભાગના શિલ્પો વિષ્ણુ અને તેમના 10 વિભિન્ન અવતારોમાં રજૂ કરે છે. ધ મોસ્ટ અટ્રેક્ટિવ સ્કલ્પ્ટર આર ધોઝ ઓફ
એટલે સૌથી આકર્ષક શિલ્પોમાં જેમનો સમાવેશ થાય છે તેમાં વરાહ, વામન, નરસિંહા, રામ, કલ્કી એન્ડ મહિષાસુર મર્દિની. The Apsara with 16 different makeup. The Apsara with 16 different makeup style add to the grace of this unmatched structure. કે 16 જાતની વિભિન્ન શણગાર રીતોમાં અપ્સરાઓ આ અતુલનીય શિલ્પમાં ઉદારતા રજૂ કરે છે. The stepwell also focus on the holiness of water and its great significance in Indian culture. Friends, holiness એટલે કે પવિત્રતા. કે આ જે પગથિયાવાળો કૂવો પાણીની પવિત્રતાને પણ રજૂ કરે છે અને તેને ભારતીય સંસ્કૃતિમાં મહાનતા રજૂ કરે છે. The wow is the most developed, elaborate and ornamented example of submerged architecture. Friends, ornamented એટલે કે અલંકૃત અને submerged એટલે કે ડૂબી ગયેલી. તો ફ્રેન્ડ્સ, વાવ એ પાણીમાં ડૂબી ગયેલા શિલ્પ સ્થાપત્યનું સૌથી વિકસિત અને ઝીણવટભર્યું અને અલંકૃત થયેલું ઉદાહરણ છે. It shines the glory of development of stepwell in India. કે તે ભારતમાં વાવની વિકાસની ભવ્યતાની રજૂ કરે છે. ગ્લોરી એટલે કે ભવ્યતા. This wow is a large and complex type stepwell. Friends, complex એટલે કે જટિલ. કે આ વાવ એક વિશાળ અને જટિલ પ્રકારના પગથિયાવાળો કૂવો છે. ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ્સ ઓફ સ્કલ્પ્ટર. તેમાં શિલ્પકૃતિઓની શણગારેલી તકતીઓ છે. ઇટ લે buried under the mud due to flood first. Friends, buried એટલે કે દટાયેલું અને મડ એટલે કાદવ અને ફ્લડ એટલે કે પૂર. તો તે પહેલા તો પૂરના કારણે કાદવ નીચે દટાયેલી રહી. એન્ડ ધેન વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી. અને પછી સરસ્વતી નદીના લુપ્ત થવાને કારણે દબાયેલી રહી હતી. It was hidden under the layer of silt for almost 7th century. Friends, silt એટલે કે કાંપ. સિલ્ટ એટલે કે કાંપ અને લેયર એટલે કે થર. તો તે લગભગ 700 વર્ષ જૂની કાંપના થરો નીચે છુપાયેલી રહી. ફ્રેન્ડ્સ, 7th સેન્ચુરી એટલે કે 700 વર્ષ. કે તે લગભગ 700 વર્ષ જૂની કાંપના થરો નીચે છુપાયેલી રહી. ધ આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે તેને ટૂંકમાં ASI કહીશું, took a great care to preserve this structure. પ્રિઝર્વ એટલે કે સંગ્રહ કરવું, બચાવીને રાખવું. એ ભારતીય પુરાતત્વ સંસ્થાએ ફ્રેન્ડ્સ કે આર્કિયોલોજીકલ એટલે કે પુરાતત્વ સંસ્થા જે પ્રાચીન બધી વસ્તુઓ શોધી કાઢે છે, કે ભારતીય પુરાતત્વ સંસ્થા ASI આ બાંધકામને જાળવવામાં ખૂબ જ મોટી દરકાર લીધી. In February 2013, ASI nominated this wow. Friends, nominated એટલે કે નામાંકિત
in February 2013, ASI nominated this wow for the World Heritage Site. કે ફેબ્રુઆરી 2013માં એએસઆઈએ આ વાવને દુનિયાના વારસાઓના સ્થળોમાં નામાંકિત કરી. which the with the excellent teamwork by the ASI and state government of India, it got recognition by the UNESCO. કે એએસઆઈ અને ગુજરાત સરકારના સહિયારા ઉત્તમ પ્રયત્નથી તેને યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ. ફ્રેન્ડ, રિકગ્નિશન્સ એટલે કે માન્યતા. તો ફ્રેન્ડ્સ, આપણે સ્ટોરી અહીં પૂર્ણ કરીએ છીએ અને સ્ટોરી પૂરી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તો આપણે સ્ટોરીમાં શું જોયું? તો સૌપ્રથમ આપણે એ જે રાણી કી વાવ જે છે એના વિશેની માહિતી મેળવી. ત્યારબાદ ઈસવીસન 1022થી 1063 દરમિયાન રાજા ભીમદેવ એ જે આ પ્રોજેક્ટ હાથમાં લીધો હતો કે પાણીનો સંગ્રહ કેવી રીતે કરવો, પરંતુ રાજાનું અનફોર્ચ્યુનેટલી ડેથ થઈ જાય છે. તો ત્યારબાદ એમના વિધવા રાણી ઉદયમતીએ પ્રોજેક્ટને હાથમાં લીધો અને રાણી ઉદયમતીએ પણ એ પ્રોજેક્ટનું કામ ચાલુ કર્યું, પરંતુ તેમનું પણ મૃત્યુ થાય છે. પરંતુ તેમણે એ વાવની અંદર દેવી અને દેવતાઓની 400 જેટલી મૂર્તિઓ બનાવડાવી હતી અને મોટા ભાગમાં આ વાવ વિષ્ણુ અને પાર્વતીજીને સમર્પિત કરાયેલી છે. કેમ કે આ વાવની અંદર વિષ્ણુજી અને ગૌરી માતાની ટોટલ 12 મૂર્તિઓ જોવા મળે છે અને બધી અલગ અલગ પોઝિસ એટલે કે મુદ્રાઓમાં જોવા મળે છે. તે સિવાય એની અંદર આપણને ભગવાન બુદ્ધનું શિલ્પ, ભગવાન રામનું શિલ્પ અને ભગવાન પરશુરામનું પણ શિલ્પ અહીં આપણને જોવા મળે છે. ઘણી બધી અપ્સરાઓ પણ અલગ અલગ પોસ્ચરમાં અહીં આપણને જોવા મળે છે. ફ્રેન્ડ્સ, આ રાણી કી વાવ 700 વર્ષથી જે સરસ્વતી નદીના લુપ્ત થવાને કારણે ત્યાં દટાયેલી રહી, પરંતુ 700 વર્ષ પછી ભારતીય પુરાતત્વ સંસ્થાએ એને શોધી કાઢી અને એને ખૂબ એવી સાર સંભાળ લીધી. ત્યારબાદ એએસઆઈ એટલે કે ભારતીય પુરાતત્વ સંસ્થા અને ગુજરાત સરકારના સહિયારા ઉત્તમ પ્રયત્નથી તેને યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ. ફ્રેન્ડ્સ, હું તમને પહેલાં પણ કહ્યું હતું કે સ્ટોરીની અંદર આવતા વર્ડ્સ ઘણા ડિફિકલ્ટ છે, તો એ વર્ડ્સ ખાસ તમારે નોટમાં લખવાના છે અને એના મિનિંગ સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે જેથી કરીને તમને એમના ક્વેશ્ચનના જે આન્સર્સ લખવામાં સરળતા રહેશે ફ્રેન્ડ્સ. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફ્રેન્ડ્સ.